કાલે તો આ રિઝલ્ટ આવવાનું છે. ભગવાન જાણે આ ભાઈ હું ધોળકા ધોરીને આવ્યા હશે ને, મને તો ટેન્શન થઈ ગયું છે ને આ રિઝલ્ટનું. અક્ષર તો જુઓલા જરા કાગળ પર કાગડા દોડતા હોય ને એવું લાગે છે. મને તો એની મેડમનું ટેન્શન થાય છે. ખબર નહીં એનું પેપર કેમની તપાસશે બિચારી. પરીક્ષા પહેલા તો જે એણે એક્ટિંગ કરી છે ને, હો બધા સાચું જ કે તમારા પરિવાર પર જ ગયો છે. રોજ આમ એવું લખશે 4 વાગે ઉઠી જઈશ, 5 વાગે ભણવા બેસી જઈશ. આખા દિવસનું એનું સ્કેડ્યુલ એને ફોલો કર્યું હોત ને, હું લખીને આલું અત્યારે નાસામ સાયન્ટિસ્ટ બની ગયો હોતે. એ તારું રિઝલ્ટ આવવાનું છે એવું ખબર પડી તો ગામના કયા પેલા જયંતીલાલ, રમણલાલ, મગનલાલ બધા કાકાઓના ફોન આવવા માંડ્યા છે. મને તો એ કોઈ લાલને અત્યારે જવાબ આપવામાં ઇન્ટરેસ્ટ જ નહીં. મને તો ખાલી આ એક જ લાલમાં ઇન્ટરેસ્ટ છે, આ વાડીલાલમાં. લે તારે કયો જોઈએ છે, રાસબેરી કે ચોકલેટ? એટલી એક્ઝામ હોય, વાંચવાનું બાકી હતું તોય કે મારે તો 30 મિનિટ્સ માઇન્ડ ફ્રેશ કરવા તારક મહેતા જોવાનું જ. એ પેલા ટપુડિયાને તો મળી ગઈ એમ કે ગાંધી કોલેજ, તને તો અહીં નાકા પર કોલેજમાં કોઈ એડમિશન નહીં આલે મન તો થાય છે. મમ્મી હા ક્યાં ખોવાઈ ગઈ? ક્યાં તારા રિઝલ્ટનું ટેન્શન રહેતું તું આટલું, ને ક્યાં આજે તું યુએસમાં આવીને માસ્ટર્સનું ગ્રેજ્યુએશન આવી ગયું તારું. શું દિવસો હતા એ. તું સેન્ટી નહીં થાય યાર હવે તું. આજે મધર્સ ડે પણ છે. આજે હું શું લાવ્યો તારા માટે? અરે વાહ, વાડીલાલનો આઈસ્ક્રીમ મારો ફેવરેટ. યુએસમાં પણ લઈ આવ્યો તું મારા માટે. થેન્ક યુ સો મચ દીકરા.